જામનગરમાં વધુ એક વખત હોમગાર્ડને લઈને સમાચાર બન્યા છે। વધુ એક હોમગાર્ડના જવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે। સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મારામારીના મામલે 6 હોમગાર્ડ સભ્યો વિરુદ્ધ ફરિયાદ થઈ છે। હોમગાર્ડની હાજરીના મામલે આ મગજમારી થઈ હોવાનું બહાર આવ્યું છે। હોમગાર્ડ જવાનો રાકેશ અમૃતલાલ વારા અને ધર્મેન્દ્ર મહેતા જજના બંગલે સુરક્ષા માટે ગયા હતા ત્યારે મનીષ દાઉદિયા નામના શખ્સે ત્યાં જઈને આજ નોકરી પર કેમ આવેલા છો એમ કહી રાકેશભાઈ તથા ધર્મેન્દ્રભાઈને ધમકી આપી હતી। ત્યારબાદ રાકેશભાઈ તથા ધર્મેન્દ્રભાઈને હોમગાર્ડના 6 સભ્યો મનીષ દાઉદિયા, હિરેન કુંભારાણા, ધર્મેન્દ્ર જેઠવા, જયેશ વારા, સોમિલ વારા અને બ્રિજેશ વારાએ એમ કહ્યું હતું। તેઓ પ્રશ્ન કરી એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી QR સ્કેનરથી હાજરી પૂરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ હોમગાર્ડ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાઇટ રાઉન્ડમાં ફરજ બજાવશે નહીં। એવું નક્કી થયેલું હોવા છતાં તમે અહીં શા માટે આવ્યા છો એમ કહીને આ 6 હોમગાર્ડ સભ્યોએ રાકેશભાઈ તથા ધર્મેન્દ્રભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે અનુસંધાને આ 6 હોમગાર્ડ સભ્યો વિરુદ્ધ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે। આ 6 હોમગાર્ડ સભ્યો પૈકી 3 હોમગાર્ડ સભ્યો હિરેન મનસુખલાલ કુંભારાણા, બ્રિજેશ કિશોરભાઈ વારા અને સોમિલ વારા નામના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। હોમગાર્ડના 6 જવાનો ઉપર પોલીસ ફરિયાદ થઈ છે। તે તમામને હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે। આમ હોમગાર્ડ શાખામાં કાયમી માટે કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે તે આજની પોલીસ ફરિયાદ ઉપરથી શંકા ઉપજાવે છે। હોમગાર્ડની હાજરી પૂરવાના તથા પેમેન્ટ કરવાના પાવર હોમગાર્ડ યુનિટ પાસેથી લઈ લેવા જોઈએ તેવું પણ મંતવ્ય નિષ્ણાત લોકોએ વ્યક્ત કર્યું છે। આ હોમગાર્ડ ડિપાર્ટમેન્ટમાં હાજરી પૂરવી કે ન પૂરવી તે વિષયને લઈને પણ વારંવાર ઝઘડાઓ થતા હોવાનું પણ જાણવા મળે છે। હોમગાર્ડ શાખાની હાજરી પૂરવાના પાવર અને બિલ બનાવવાના અને પેમેન્ટ કરવાના પાવર પોલીસ ડિપાર્ટમેન્ટ હસ્તક રાખવામાં આવે તો અહીં કોઈ ડિપાર્ટમેન્ટમાં કોઈ ઝઘડાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં તેવું નિષ્ણાત લોકોનું માનવું છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।